ક્રૂડમાં નરમાશ છતાં બજારમાં ઘટાડો. નિફ્ટી 80 પોઈન્ટ ઘટીને 24,200ની નીચે. દિગ્ગજ પ્રાઇવેટ બેન્કો આજે બનાવી રહ્યા છે દબાણ. બેંક નિફ્ટીમાં પણ લગભગ 300 પોઈન્ટનો ઘટાડો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે આઉટ પરફોર્મન્સ. મેટલ શેર્સમાં આજે સૌથી વધુ ચમક. ઇન્ડેક્સમાં લગભગ 0.5%ની મજબૂતી. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. સાથે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઇલ એન્ડ ગેસમાં પણ તેજી. ઉનાળામાં ગરમી વધવાની આગાહીથી એસી સ્ટોકમાં તેજી. આઈએમડી દ્વારા ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં હીટવેવની આગાહી. ગુજરાતના 18 જિલ્લામાં યલો એલર્ટ. સમાચાર બાદ બ્લુ સ્ટાર બન્યો વાયદાનો ટોપ ગેનર. વોલ્ટાસ અને હેવેલ્સમાં પણ તેજી. સીઈઓ પીટર એલ્બસના રાજીનામા બાદ ઇન્ડિગોમાં તેજી. સ્ટોક 3.5%ની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. વચગાળાના સીઈઓ રાહુલ ભાટિયા સંભાળશે કાર્યભાર, તો જેફરીઝ અને એચએસબીસી ઇન્ડિગો પર થયા બુલિશ. બંનેની સ્ટોકમાં ખરીદારીની સલાહ.